નીલકંઠવર્ણી પોતાના દિવ્ય વન વિચરણ દરમિયાન નેપાળની પવિત્ર ભૂમિ પર આગળ વધતા વધતા પોખરાના એક વિકટ અને ગીચ વનમાં પધાર્યા. ત્યાં તેઓ મહાન યોગસિદ્ધ ગોપાર યોગી પાસે રોકાયા અને તેમની પાસેથી યોગ વિદ્યા શીખવા લાગ્યા. હિમાલયની દક્ષિણ તરફ આવેલો આ પ્રદેશ ભારે વરસાદ માટે જાણીતો હતો. તેથી ચોમેર ગીચ જંગલો ફેલાયેલા હતા. વર્ષના મોટા ભાગમાં વરસાદ પડતો હોવાથી સમગ્ર પ્રદેશ હરિયાળો અને જંગલી જીવનથી ભરેલો હતો. આ જંગલોમાં સિંહ, વાઘ, ચિત્તા અને ગેંડા જેવા અનેક હિંસક પ્રાણીઓ વસતા હતા. હિંસક પ્રાણીઓના સતત ત્રાસથી ત્યાં વસતા ગોવાળોએ પોતાના ગૌધનની રક્ષા કરવા મોટી કાંટાળી વાડો બાંધી હતી. છતાં પણ હિંસક પ્રાણીઓનો ત્રાસ મટ્યો નહીં. રાત્રિના સમયે તો ગોવાળાઓની વધુ ભય રહેતો, કારણ કે એ સમયે પ્રાણીઓ ગાયો પર હુમલો કરતા. ગૌધન બચાવવાનો બીજો કોઈ ઉપાય ન રહ્યો એટલે ગોવાળો બધા ભેગા થઈ ગોપાળ યોગી પાસે આવ્યા. ગોપાળ યોગીએ સૌને ચિંતાતુર જોઈને પૂછ્યું, તમે આટલા દુઃખી કેમ છો? ગોવાળો વિનમ્રતાથી બોલ્યા, હે યોગીરાજ, અહીં બધી રીતે સાનુકૂળતા છે, પરંતુ સિંહ જેવા હિંસક પશુઓનો ભારે ત્રાસ છે. અમારી ગાયો રોજ જોખમમાં રહે છે અને અમારું જીવન મુશ્કેલ બની ગયું છે. અમારી ગાયો સુરક્ષિત નથી. આ દુઃખમાંથી બચવા અમે આપના શરણમાં આવ્યા છીએ. આ કાર્ય પોતાના ગજા બહારનું છે એવું સમજી ગોપાળ યોગીએ કહ્યું, હું આમાં કશું કરી શકું તેમ નથી. આ તો મારા ગજા બહારની વાત છે. ત્યારે તેમણે વર્ણિરાજ તરફ જોઈને કહ્યું, આમનું દુઃખ હવે તમારે જ દૂર કરવું પડશે. કારણ કે તેમને વર્ણિરાજના દિવ્ય તેજનો અંદાજ આવી ગયો હતો. શાંત અને નિર્ભય સ્વરે વર્ણિરાજ બોલ્યા, યોગીરાજ, તમારો શંખ લાવો. ગોપાળ યોગી પર્ણકુટીરમાંથી શંખ લઈ આવ્યા. વર્ણિરાજે કહ્યું, હવે તમે જ શંખ વગાડો. જેટલા વિસ્તારમાં આ શંખનાદ સંભળાશે તેટલા વિસ્તારમાં હિંસક પશુઓ ફરકી શકશે જ નહીં. વર્ણિરાજના વચનમાં અડગ વિશ્વાસ રાખીને ગોપાળ યોગીએ તરત જ શંખ પોતાના હાથે ધારણ કર્યો ને ગોપાળ યોગીએ જેવો શંખ ફૂંક્યો, એ શંખનાદમાં વર્ણિરાજના પ્રતાપથી એવા દિવ્ય સૂરો પ્રગટ થયા કે બધા હિંસક પ્રાણીઓ ભયભીત થઈને ત્યાંથી ભૂસેટીને ભાગી ગયા. અને માત્ર એક દિવસ માટે નહીં, કાયમ માટે તે વિસ્તારમાં ફરી ક્યારેય ફરક્યા નહીં. જંગલનો આખો વિસ્તાર અચાનક શાંત થઈ ગયો અને ગોવાળોએ રાહતનો શ્વાસ લીધો. એ બધું વર્ણિરાજના પ્રતાપે જ શક્ય બન્યું હતું. ગોવાળોને હવે લીલા લહેર થઈ ગઈ. સૌને પાકી ખાતરી થઈ ગઈ કે આપણું ગૌધન સુરક્ષિત છે, તો તે માત્ર વર્ણિરાજના પ્રતાપે જ. તેમના હૃદયમાં વર્ણિરાજ પ્રત્યે અખંડ શ્રદ્ધા અને ભક્તિ ઊભી થઈ ગઈ. કૃતજ્ઞતા ભાવે ગોવાળો દૂધ, ચોખા અને વિવિધ સામગ્રી લઈને સેવામાં હાજર થવા લાગ્યા. ના પાડવા છતાં પણ તેઓ ભાવપૂર્વક લાવતા. આ પ્રસંગથી ગોપાળ યોગીને અંતરમાં અનુભવ થયો કે વર્ણિરાજ તો મારી સાધનાની પરિપૂર્ણતા માટે જ અહીં પધાર્યા છે. તેમના મનમાં વર્ણિરાજના સ્વરૂપ પ્રત્યે વિશેષ આદર અને ભાવ જન્મ્યો. અંતે વર્ણિરાજે તેમને અમૂલ્ય ઉપદેશ આપ્યો.
યોગીરાજ, અષ્ટાંગ યોગ સાધન રૂપ છે, પરંતુ તેનું પરમ ફળ ભગવાનમાં નિર્વિકલ્પ સમાધિ છે. જ્યારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે પ્રાણનો નિરોધ કરીને ચિત્તનો નિરોધ થાય છે. છતાં જ્યાં સુધી બહાર વૃત્તિએ કરીને ભગવાનની મૂર્તિ સન્મુખધારી છે ત્યાં સુધી વિઘ્ન આવવાનો સંભવ રહે છે. પરંતુ જ્યારે તમે પ્રતિલોમપણે અંદરથી આ સન્મુખ દર્શન આપતા સ્વરૂપનું ધ્યાન કરશો ત્યારે અન્ય કોઈ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું બાકી રહેશે નહીં. વર્ણિરાજની આ અમૃતવાણી સાંભળતા જ ગોપાલ યોગીના નિર્બીજ યોગના આવરણ દૂર થઈ ગયા. તેમની ચિત્તવૃત્તિ વર્ણિરાજના સ્વરૂપમાં સ્થિર થઈ ગઈ. સ્વામી સેવક ભાવ દ્રઢ બની ગયો અને જીવનનું અંતિમ લક્ષ્ય સિદ્ધ થયું. તેમના અંતરમાં દિવ્ય શાંતિ અને પરમાનંદ પ્રસરી ગયો. ગોપાલ યોગી પાસે રહેલો પંચરત્નનો ગુટકો તેમણે ભક્તિપૂર્વક વર્ણિરાજને અર્પણ કરતા કહ્યું, આ મારી નાની પુષ્પાંજલિ સ્વીકારો. પછી તેઓ પ્રતિલોમ ધ્યાનમાં તલ્લીન થયા. એ જ ક્ષણે તેમને સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે વર્ણિરાજના દિવ્ય દર્શન થયા અને તેમની સાધનાનું પરમ ફળ તેમને પ્રાપ્ત થયું. સ્વયં પ્રકાશરૂપ ધામની મધ્યે દિવ્ય સિંહાસન પર સ્વરાટપણે બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન. તે દિવ્ય મૂર્તિના સુખમાં તેઓ તદ્દરૂપ તલ્લીન બની ગયા. મૂર્તિના સુખે સદાય માટે સુખિયા થઈ ગયા. વર્ણિરાજે પોતાના અનન્ય આશ્રિત ગોપાલ યોગીની અંતિમ વિધિ કરી. આમ સંવત 1852ના કારતક માસ સુધી લગભગ 1 વર્ષ ત્યાં નિવાસ કરીને વર્ણિરાજે પૂર્વ દિશા તરફ આગળ પ્રયાણ કર્યું.